નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ગુજરાતના એ તમામ ઉમેદવારો માટે જેમનું સપનું છે શિક્ષક બનવાનું. કારણ કે એક બહુ જ મોટી અને બહુ જ સારી ખબર આવી છે. રાજ્ય સરકારે હજારો યુવાનોના ભવિષ્યને દિશા આપતી એક મોટી ભરતીની જાહેરાત કરી છે અને આ જાહેરાત શિક્ષણ ક્ષેત્રમાં કરિયર બનાવવા માંગતા લોકો માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. હા, આંકડો સાંભળજો, 5,000 કરતાં પણ વધારે. અને સૌથી મોટી વાત શું છે ખબર છે? આ કોઈ કોન્ટ્રાક્ટવાળી ભરતી નથી. આ છે પાક્કી કાયમી સરકારી નોકરી. જે ઉમેદવારો પાસે બીએડ અને પીટીસી જેવી લાયકાત છે એમના માટે આ એક એવી તક છે જે તેમની કારકિર્દીને એકદમ સ્થિર બનાવી દેશે. અને હા, ખાસ કરીને એ ઉમેદવારો માટે જેઓ ધોરણ 1 થી 5 માટેની TT1 પરીક્ષા આપીને બેઠા છે. એમના માટે તો આ જાહેરાત જાણે કે સીધી લોટરી લાગવા જેવી વાત છે. આ ખાલી આંકડા નથી, આ એક બહુ મોટો સંકેત છે કે આવનારો સમય કેવો રહેવાનો છે. તો સવાલ એ થાય કે આખી પ્રોસેસ ચાલશે કઈ રીતે? સરકારે ખાલી જાહેરાત નથી કરી, એમણે આખો રોડમેપ, આખી ટાઈમલાઈન આપી દીધી છે. બધું જ એકદમ ક્લિયર અને ફાસ્ટ ટ્રેક પર. ચાલો જરા ડિટેલમાં સમજીએ આને. હવે જરા આ તારીખો પર ધ્યાન આપજો. જુઓ, 14 જાન્યુઆરીએ જેવું ટેટ 1નું રિઝલ્ટ આવશે, તરત જ એ જ મહિનામાં ભરતીની પ્રોસેસ શરૂ. અને ટાર્ગેટ શું છે કે માર્ચ 2026 સુધીમાં તો સિલેક્શન પણ પૂરું. એટલે કે નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય એ પહેલાં નવા શિક્ષકો સ્કૂલમાં હાજર. એટલે કે આખી વાતનો સાર એ છે કે સરકાર બધું જ રેકોર્ડ ટાઈમમાં પૂરું કરવા માંગે છે. વિચારો, ફક્ત 3 મહિનામાં 5,000થી વધુ શિક્ષકોની પસંદગી. આ કામ નાનું નથી, મોટો પડકાર છે. પણ પ્લાનિંગ એકદમ ક્લિયર છે. આવતા શૈક્ષણિક વર્ષમાં શાળાઓમાં શિક્ષકોની ઘટ ન હોવી જોઈએ. હવે મનમાં એક સવાલ ચોક્કસ આવે કે અચાનક આટલી મોટી ભરતી અને એ પણ અત્યારે જ કેમ? આની પાછળ એક બહુ જ સોલિડ અને તાત્કાલિક કારણ છે. તો એવું તે શું થયું કે હજારો નવા શિક્ષકોની જરૂર એક સાથે પડી ગઈ? આ સવાલનો જવાબ બહુ જ રસપ્રદ છે, કારણ કે એ સમજાવશે કે આ ભરતી કેટલી જરૂરી છે. આ કોઈ રેન્ડમ નિર્ણય નથી, પણ એકદમ ગણતરીપૂર્વકનું અને કહી શકાય કે અનિવાર્ય પગલું છે. તો જુઓ, આખી વાત આ રીતે છે. સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલું, ઓક્ટોબરમાં હજારો શિક્ષકો એકસાથે રિટાયર થયા. બીજું, એમને 5 મહિનાનું એક્સટેન્શન મળ્યું હતું, જે હવે પૂરું થવાની તૈયારીમાં છે. અને ત્રીજું, જેવું એ એક્સટેન્શન પૂરું થશે, શાળાઓમાં મોટા પાયે જગ્યાઓ ખાલી પડશે. એટલે હવે ચોથું અને સૌથી અગત્યનું સ્ટેપ, આ ખાલી પડેલી જગ્યાઓને ફટાફટ ભરવી જ પડે. ઓકે, હવે આ આખી ભરતીમાં એક નાનો પણ બહુ જ અગત્યનો પોઈન્ટ છે જે સમજવો જરૂરી છે. જુઓ, અત્યારે 2 અલગ અલગ ટ્રેક પર ભરતી ચાલી રહી છે. એક છે કાયમી અને બીજી છે કોન્ટ્રાક્ટવાળી. આ બંને વચ્ચેનો જે ફરક છે ને, એ દરેક ઉમેદવારે બરાબર સમજી લેવો જોઈએ. આપણે જે 5,000+ જગ્યાઓની વાત કરીએ છીએ ને, એ છે કાયમી ભરતી ધોરણ 1 થી 5 માટે. અને એના માટે TT1 પાસ કરેલું હોવું કમ્પલસરી છે. બીજી બાજુ જે સ્પેશિયલ વિષયો છે, જેમ કે ફિઝિકલ એજ્યુકેશન, આર્ટ, મ્યુઝિક, એના માટે કોન્ટ્રાક્ટ પર ભરતી થઈ રહી છે. અને એની આખી પ્રોસેસ જ અલગ છે, એની લાયકાત પણ અલગ છે. અને હા, આ કોન્ટ્રાક્ટવાળી ભરતીમાં એક અલગ જ સમસ્યા ચાલી રહી છે. દાખલા તરીકે હમણાં જ 5,000 વ્યાયામ શિક્ષકોની ભરતી બહાર પડી હતી, પણ એમાંથી 3500 જેટલી જગ્યાઓ તો ખાલી જ રહી ગઈ. કેમ? કારણ કે લાયક ઉમેદવારો જ નથી મળી રહ્યા. આની પાછળનું એક કારણ એવું પણ છે કે જે CPED કોલેજો હતી એમાંથી ઘણી બધી બંધ થઈ ગઈ છે. એટલે કે ક્વોલિફાઈડ કેન્ડિડેટ્સ જ ઓછા છે. તો આ બધી માહિતીનો મતલબ શું નીકળે? ખાસ કરીને TET1ના ઉમેદવારો માટે આનો અર્થ શું છે? જુઓ, આ ખાલી એક સરકારી નોટિફિકેશન નથી. આ હજારો લોકોના સપના પૂરા કરવાની એક તક છે. એમની કારકિર્દીને એક નવી ઉડાન આપવાનો મોકો છે. એટલે એવું કહી શકાય કે વર્ષ 2026 એ ટેટ 1ના ઉમેદવારોના જીવનમાં એક ટર્નિંગ પોઈન્ટ બની શકે છે. અત્યાર સુધી જે પણ મહેનત કરી છે, જે પણ તૈયારીઓ કરી છે, એ બધું જ વસૂલ કરવાનો સમય આવી રહ્યો છે. આ જાહેરાત એ મહેનતને એક ચોક્કસ દિશા આપે છે. એટલે જ આપણે આને સુવર્ણ તક કહી રહ્યા છીએ. કેમ? કારણ કે આનાથી એક ક્લેરિટી મળી છે. જે ઉમેદવારો કેટલાય સમયથી રાહ જોઈ રહ્યા હતા, અનિશ્ચિતતામાં હતા, એમના માટે હવે એક સીધો અને સ્પષ્ટ રસ્તો ખુલી ગયો છે. એક આશા છે અને ભરોસો કરવા માટે એક નક્કર પ્લાન પણ છે.
તો બધી વાત પછી છેલ્લે એક જ સવાલ ઊભો રહે છે. સરકારે પોતાનો પ્લાન, પોતાનો રોડમેપ સામે મૂકી દીધો છે. તક દરવાજે દસ્તક દઈ રહી છે. હવે વારો છે ઉમેદવારોનો, એમની તૈયારી, એમના સમર્પણ અને એમની યોગ્યતા સાબિત કરવાનો. તો સવાલ એ છે કે શું એ લોકો આ સુવર્ણ તકને ઝડપી લેવા માટે પૂરેપૂરા તૈયાર છે?